તો આ તરફ નવસારી જિલ્લામાં દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। બોરસી માછીવાડમાં દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે અને દરિયાના પાણી પ્રોટેક્શન વોલ સુધી પહોંચ્યા છે। નવસારીના કાંઠા વિસ્તારમાં હાલ તો આ પ્રકારની સ્થિતિ છે। બોરસી માછીવાડ ગામમાં દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ત્યારે બોરસી માછીવાડ ગામમાં જે પ્રોટેક્શન વોલ બનાવાઈ છે ત્યાં સુધી આ પાણી પહોંચી ચૂક્યા છે। એક તરફ ચૌદસ અને અમાસની ભરતી હોવાથી દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને આ સાથોસાથ જો કે સાંજે હજુ પણ પાણી વધે તેવી પણ સંભાવના છે। નવસારીમાં પૂર્ણાની જળ સપાટીમાં ફરી એક વખત વધારો થયો છે। ડાંગ, સુરત, તાપી જિલ્લામાં વરસાદી માહોલથી પૂર્ણા નદીમાં સતત પાણીની આવક પણ વધી રહી છે, જેના કારણે સુપા ગામને કુરેલથી જોડતો નાનો પુલ ફરી એકવાર પાણીમાં ગરકાવ થયો છે। 5 ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે। સુપા કુરેલ બ્રિજ આ સિઝનમાં છઠ્ઠી વખત પાણીમાં ગરકાવ થયો છે। ગામ લોકોને શહેરમાં પ્રવેશવા માટે ફરજિયાત બીજો વિકલ્પ પસંદ કરવો પડે એ પ્રકારની સ્થિતિ પણ ઊભી થઈ છે।